રાતે અમે બધી ગર્લ્સ ભેગી થઈને ટ્રીપ પ્લાનિંગ કરતા હતા ને ત્યાં તો ભાઈ આવીને કે તમે લોકો શું કરો હો? મેં કીધું કાંઈ નહીં, જો અમારે ફરવા જવું હોય ને તો પ્લાનિંગ કરી. ભાઈ કે તમે ખોટા હેરાન થાવ હોય એને કરતા મને લઈ જાવ. મેં કીધું આવો ભાઈ બધાને મળે. એટલે આપણે જો હવારમાં 4 વાગે મસ્ત નાઈ ધોઈને અરીસા હામું જોઈને લિફ્ટમાં બેહીને નીચે પહોંચી ગયા ને ભાઈએ જો ગાડી ચડાવી દીધી રોડે. અને અમારે જો તાત્કાલિક હતું, રાતે પ્લાન કર્યો ને હવારે તો હાલતા થઈ અને પછી રસ્તામાં આપણી સ્વિફ્ટમાં ગેસ પણ નખવી લીધો. મેં ભાઈને કીધું આપણે ચાનો કોટો ચડાવી એમ ગાડીને ગેસનો કોટો ચડાવવો પડે. તો ભાઈ કે હા ચડાવવો જ પડે ને તો જ હાલે ને, તો થોડી ગાડી. અને રસ્તામાંથી આપણા બીજા ભાઈને લેવાના હતા એટલે મેં કીધું લાવ થોડીક વાલી કરી દો, હમણાં તો કેદુની નથી મળી ને તો એને ખોટું લાગી ગયું હશે. એટલે આપણે જો ભાઈને વાલી કરી. અને આજ તો હવારમાં ખબર નહીં બહુ ઉંદેડા દોડતા હતા. ભાઈને કીધું કે ગાડી ઊભી રાખ, બહુ ભૂખ લાગી. ત્યાં તો ભાઈ કે બધાય નાસ્તો કરશે. મેં બધાયની તો ખબર નહીં, હું ને ભાભી તો બે તો નાસ્તો કરવાના જ છીએ ને અમારા આ ભાભી જો એને સોશિયલ મીડિયામાં આવું જ ન, એટલે હું ધક્કો મારતી હતી. મેં કીધું તમારે આવવાનું જ નહીં મારા વ્લોગમાં. જરાક આવ્યા ને પછી ફોન કરીને એમ ન કહેતા કે મને વ્લોગમાં જ કાઢ, હું વ્લોગ ડિલીટ નહીં કરું એટલે તમારે મારા વ્લોગમાં આવવાનું જ નહીં. તો કે હા હું આઘી જ બેહીશ, હું આવીશ જ નહીં તમારા વ્લોગ. અને પછી તો જો ભાઈએ મસ્ત મજાના ચા ને થેપલા મગવી દીધા ને આપણે તો પેટ ભરીને નાસ્તો કરી લીધો. નાસ્તો પાણી કરીને ભાઈએ કાઢી લીધી ગાડી ને સીધા પહોંચી ગયા અમે જુનાગઢ. જુનાગઢનો વ્યૂ તો એટલો મસ્ત હતો ને કે વાત જ જવા દ્યો. માં વાદળા છવાયેલા હતા, બહુ મજા આવતી હતી. મેં કીધું આવા વ્યૂ હોય ને તો બહુ મજા આવે. એમાંય મસ્ત સોંગ વાગતા હોય એટલે આમ જો મજા જ આવ્યા કરે આપણને. અને પછી 8 વાગી ગયા ને એટલે ભાઈને કીધું લાવ પપ્પાને ફોન કરી દે. એટલે આપણે જો પપ્પા આરે હેપી ફાધર ડે વિશ કરી લીધું. ત્યાં તો પપ્પા મને કે તું તો નસીબ લઈને આવી હો, મોટો ભાઈ જાય તો તારે એની ભેગી જવાનું, નાનો ભાઈ જાય તો તારે એની ભેગું જવાનું. મેં કીધું હા મારે બે ભાઈઓ કેવા હે, ગમે ત્યાં જાય મને આયરે જ લઈ જાય. ભાઈઓ તો ઠીક, ભાભી હોત આયરે લઈ જાય. તો કે હાય કે અમારે તો ઘરે જ રહેવાનું ને અમારે ક્યાંય જવાનું જ નહીં. મેં કીધું તમને કોઈ ના નથી પાડતું તો તમારે આવું જ ન હોય અમારે હાયરે તો હું કરું? તો કે ના છોકરાઓ જતા હોય ત્યાં અમે મોટા થોડા હારા. અને પછી જો પપ્પાને ફાધર ડે વિશ કરી નાખ્યો. પપ્પાથી તો દિવસ થાય હે, પપ્પાના દિવસ ન હોય એવું બધા કહે છે ને, પણ તોય આ તો આવે છે એટલે આપણે પપ્પાને વિશ કરી દીધું. અને પછી જો થોડાક આગળ પહોંચ્યા ને તો વરસાદ જેવું થવા માંડ્યું ને છાંટા આવવા માંડ્યા. મારો ભાઈ કે હું નકરા વિડીયો ઉતારસ, લાય અહીંયા ફોન હુઈ જા છાનામાં. એટલે આપણો ફોન એને લઈ લીધો ને આપણે જો મસ્ત મજાના ભાભીને ખભે માથું રાખીને હુઈ ગયા. એ કે એકે વિડીયો ઉતાર્યા ને તો વારો નીકળી જાય. મેં ના આવો મારે વ્લોગ બનાવવાનો હોય, તમ નો આવતા મારા વ્લોગ. અને ઉઠીને જોયું ને તો આપણે તો જો સીધા સોમનાથ પહોંચી ગયા હતા. સોમનાથ પહોંચીને ગાડી પાર્ક કરીને બધાય જો પોતપોતાના ઘરવાળાના હાથ પકડીને હાલવા માંડ્યા. મેં કીધું મારો તો કોઈ ભાવ જ નથી પૂછતો, આપણે જો એકલું હાલવું પડ્યું. ભાઈને કીધું હાવ આવું ન હોય તો કે હાલ મારી બેન તને ઘૂઘરા ખવડાવું હવારમાં. મેં કીધું ના હો મારે ઘૂઘરા નથી ખાવા, તમે બધાય ઘૂઘરા ખાવ, મને ન ભાવે અત્યારમાં નાસ્તો. મેં ફૂલ પેટ કરી લીધો હે. હવે તો હું પેલા મહાદેવના દર્શન કરીશ પછી જ બીજું બધું ખાય. એટલે આપણે જો માંડ્યા હાલવા. હિલ્સ પહેરીને ફાવતું જ નહોતું પણ ફેશન તો કરવી જ પડે. આપણે ફેશન ન કરી તો મજા ન આવે. એટલે આપણે જો ફેશનમાં હિલ્સ પહેરી લીધી આજે. અને પછી જો સીધા વયા ગયા દર્શન કરવા. ત્યાં તો ફોન અલાઉડ નથી એટલે અમે દર્શન કરીને સીધા આવી ગયા બહાર. અને જેવા તેવા દર્શન નહીં, વીઆઈપી દર્શન. પણ તડકો હતો, વાત જવા દ્યો એવો તડકો હતો, બહુ તડકો હતો. એસી માં રહીને એટલે આવું જ થાય. એટલે ભાઈને કીધું તું પેલા ગાડીમાં જા ને એસી કરીને ફૂલ ઠંડી ગાડી કરી નાખ પછી જ અમે અંદર આવશું. આવા તડકાનું અમારે એસી કામ નહોતું કરતું ગાડીનું, બોલો એવો તડકો હતો. ને પછી નવરી થઈ ગઈ ને એટલે મેં કીધું લાવ પપ્પા હારે થોડીક વાર વાતું કરી લો. ને પપ્પા હારે વાત થઈ ગઈ ને ત્યાં તો ભાઈ જો આપણા હાટું મસ્ત મજાની સોડા લઈ આવ્યો. સોડા પીવાઈ ગઈ ને તો ભાઈ કે હાલો હવે ગેસ પુરાવો હે. ગેસ પુરાવાઈ ગયો ને તો મેં કીધું હાલો ગાડી તો મારે જ હલાવી હે. ભાઈ કે અમારે ઘરે પહોંચવાનું હે સહી સલામત, હાલ નીચે ઉતર મારે ગાડી હલાવી હે. મેં કીધું આ તો જો મને શીખવાડતોય નથી ને હું હલાવું હું તો એમ અમારે સહી સલામત ઘરે પહોંચવું હે, આવું કોણ કે? ભાઈ કે હું કહું હાલ હવે નીચે ઉતર ફટાફટ ગાડી હલાવી. ગાડીમાં બેહીને મેન ભાભીએ જો મસ્ત વિડીયો લઈ લીધો. બીજા ભાભીને કીધું હાલો તમારે વિડીયોમાં આવું હે તો કે ના હો મને વિડીયોમાં નહીં લેવાની. મેં કીધું મને કોક ના પાડે ને એવા કામ તો હું વધારે કરું. અને પછી જો અમે સીધા પહોંચી ગયા ગીરમાં. મેં કીધું વાહ મજા આવી જાય, મસ્તીના ફોટા પાડશું. પણ તડકો એવો હતો ને કે વાત જ જવા દ્યો ને પેટમાં ઉંદેડા એવા બોલતા હતા. અને અમે પહોંચી ગયા સીધા જો સાસણની હોટલમાં, રાયકામાં. ને હોટલમાં અમે ગયા ને તો અમારા બાજુના ટેબલમાં જ મસ્ત મોટા સેલિબ્રિટી બેઠા હતા. ગેસ કરજો કોણ હે નહીં. અમે સાવ બાજુના ટેબલમાં જ હાયરે જમી કારવી લીધું ને પછી કીધું હાલો એમની હારે ફોટા પાડવી લે. એમણે કીધું ફોટા પાડો નો પ્રોબ્લેમ, પણ હજી ક્યાંય મૂકતા નહીં કેમ કે અમારું ફિલ્મ આવે છે ને એનું શૂટિંગ હજી બાકી છે ને આ કોસ્ટ્યુમ હજી બહાર નથી પાડવા. એટલે આપણે જો એની આજ્ઞાનું પાલન કરી લીધું અને સીધા વયા ગયા માસીના ઘરે. ને માસીના ઘરે જઈને મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. આપણે તો ચા પાણી પીને થોડીક વાર બેહીને માસીને કીધું હાલો હવે અમારે ઘરે જવું છે. તો કે રોકાઈ જાવી કે અહીંયા બધે ફરવા જાવું? મેં કીધું ના હવે તો વયું જ જવું છે, બહુ થાક્યા હી. એટલે માસીને ટાટા બાય બાય કરીને આપણે જો ગાડીમાં સીધા ઢીમ થઈ ગયા. એટલી નીંદર આવતી હતી, બહુ થાક્યા હતા. આખા રસ્તે હુવાનું જ કામ કર્યું છે મેન મારા ભાભી. સુઈને ઉઠા હોય ને ચા ન મળે ને એટલે આપણો મગજ કામ ન કરે. એટલે ભાઈને કીધું પેલા ગાડી ઊભી રાખ. એટલે આપણે જો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. ચા પાણી
પાણી પીવાઈ ગયા ને તો ભાભી કે મને જ બહુ ભૂખ લાગી, એટલે એના હાટુ જો મસ્ત મજાની ચિપ્સ મગવી લીધી. નાસ્તો પાણી કરીને થઈ ગયા ઘર ભેગા. અહીંયા તો એટલું ટ્રાફિક હતું ને કે વાત જ જવા દ્યો માં. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ. અને ઓલા સેલિબ્રિટીને 3-4 દી પછી બતાવશું. ટાટા બાય બાય.